મોર્નિંગ કેમ છો બધા મજામાં ને અમારો બ્લોગ દેખતા બધા મજામાં જ હોય. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મતલબ હવારના વાગે છે 9 આપણે ઉઠી મસ્તીમાં નાઈ ધોઈને તો રેડી નથી ત્યાં માથું બાથું ઓરીને રેડી થઈ જાય. તો અત્યારે આપણે મસ્તી મજાનો નાસ્તો થઈ જાય પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જ્યાં બારે અને બેન પણ બારે જતા રહે ઘરે એક વાર શું તો મને કામ થઈ ગયું કામ થઈ ગયું એ મોટર દેખાય તમને મોટર ચાલુ હોય ને તો ઓછી પાણી આવશે પાણી આ પાઇપ દેખાય ને પાણી આવશે જે પાણી એમાંથી નીકળે ને એટલે આપણે ઓછી સ્વિચ બંધ કરી દેવાની ને એટલે મોટર બંધ થઈ જાય ને એટલે આપણે તો પાણી ભરાઈ જાય ને એટલે આટલેથી પાણી આવે એટલે આપણે કામ થઈ જાય કે જેવું પાણી હોય આવે ને એટલે આપણે સ્વિચ બંધ કરી દેવાની અત્યારે આપણે એના માટે દેખાડીએ પાણી થઈ ગયું પાણી નીકળે ને પાણી મોટર બંધ કરી દે તો જો ધીમે ધીમે તો પાણી આવશે આ થઈ જાય મોટર બંધ થઈ ગઈ મોટર બંધ થઈ ગઈ હવે આ થોડી ઘડી આવશે જેટલું પાઇપમાં હશે ને એટલું આવશે ને પછી ઓટોમેટિક બંધ થઈ જાય. આવું હતું કામ જો મમ્મીને બધા તમને ખબર છે કે મમ્મી બધા ગયા છે બાર ને અત્યારે 1 વાગ્યો જો 1 વાગવા આવ્યો હોય 20 મિનિટ બધા રહે હજી મમ્મીની બધા આવ્યા નથી ત્યાં આવે ને પછી આપણે બપોરા ખાઈ લઈએ. બપોર છે ને સાહેબ મસ્ત ને તરે બપોર છે વાતાવરણ જો મસ્ત થઈ ગયું એટલો તડકો છે વરસાદ આમ તો રાતના કાલે આવ્યો હતો જબરજસ્ત હતો અત્યારે તો વરસાદ નથી અને અત્યારે જો મસ્ત ગરમી જેવું થઈ ગયું હતા અને અત્યારે હું જો ધાબા પર આવ્યો હતો ને વિડીયો બનાવવા જો મોબાઈલ સ્ટેન્ડમાં નાખેલી છે ને વિડીયો બનાવ્યો કારણ કે એકલો બનાવવા પડે દોસ્તા તો બધા ગયા છે બહાર એટલે વિડીયો બનાવવાનું નથી બધા તો વિડીયો બની ગયો છે ને એડિટિંગ કરવાનું બાકી છે. આ તો સરકારી દવાખાનેથી સીધા વહી જવું ઘરે કારણ કે મમ્મીને ને પેલું રિપોર્ટ લેવા આવવાનું હતું ને હવાને એમ તો આવ્યા હતા ને મમ્મી બધા ખબર બહાર ગયા હતા તો રિપોર્ટ કઢાવવા આવ્યા હતા રિપોર્ટ 4 વાગ્યા પછી કાઢી આપશે ને એટલે અત્યારે આપણે દવાખાને ને રિપોર્ટ લેવા આવ્યા રિપોર્ટ લઈને પછી વહી જાવ સીધા બીજી દવાખાને જવાનું ગાંધીનગર હોસ્પિટલ ત્યાંથી પણ એક કાર્ડ લેવાનું છે તો ત્યાંથી લેવા જવાનું અત્યારે પોગી ગયા હતા ગાંધીનગર હોસ્પિટલમાં તો ગાંધીનગર હોસ્પિટલમાં તો મમ્મી વસ્તુ ગઈ છે લઈને આવે ને દવા બવા જે લેવા ગઈ આપણને ખબર નથી લઈને આવે પછી આપણે સીધા વહી જાવ બારકીને પાઇપમાં પડી છે આપણું મમ્મી આવે ત્યાં સુધી આપણે ચોકીદારની ખૂંચી છે એટલે આપણે તો બાઇક ઉપર હાલ બહીને આવે ત્યાં વેટ કરીએ આવી ગયા હતા ને અત્યારે મસ્ત નાઈ તો રેડી થઈ ગયા છીએ મમ્મી પણ હતા બહાર ગયો ગેસના બાટલાવાળા આવી ગયો હતો ને પણ ગેસના બાટલાવાળા વહી ગયો બહાર સીધો જાતો હતો ઊભી ના રાખી ગેસના બાટલા પડ્યો છે ને અત્યારે હવે આપણે કામ કરીએ ને નાગ પાંચમ છે ને નાગ પાંચમને પાંચમમાં નાગ પાંચમ હોય આપણે જવાનું છે ગુગાન મંદિરે તો મસ્ત મજાનો ઉમર જઈએ દોસ્તા પેલા ફોન આવ્યો પણ અત્યારે જાઉં કાં તો રાતમાં જાઉં જવાનું નહીં ગુગાન મંદિરે પહોંચી ગયા જો ગુગાન મંદિર નાગ પાંચમ છે ને એટલે પબ્લિક પહોંચે એને રવિવારના કોગા જીગરભાઈની જાય ને આપણે સામે મંદિર છે આપણે મસ્ત મજાનું દર્શન કરતા આવીએ અને ગુગા મહારાજને ત્યાં દર્શન કરો ને તમારે વિડીયો દેખાડો ને તમે પણ દર્શન કરી દેજો. કરી લીધું છે ને અત્યારે સીધા વહી જવું ઘરે અને અત્યારે દર્શન થઈ ગયા હતા આપણે સીધા મજા રાતે કોટ છે અને કોટના આજુબાજુમાં છે એટલે સાઈડમાં જો હોય ને તો સાઈડમાં જ મંદિર છે અને આ બધું મસ્ત ગાર્ડન વાળું છે એમ અંદર આવવા નહીં દેતા આમ તો બધા દર્શન કરવાનું હોય ત્યારે જવા દે જીગર બેસીને માટે વિડીયો બનાવે અને ત્યાં આગળ કોટ છે અંદર મેઇન ગેટ છે ને અંદર કોટ છે અને આપણે ત્યાં સાઈડમાં મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આમ તો રવિવારના ખૂબ જ પબ્લિક નાગ પાંચમ છે એટલે ખૂબ પબ્લિક હોય પણ ઓછી છે આમ ના કે ના બરાબર આવે કરીને આવતા રહ્યા પ્લોટમાં હવે જો પ્લોટમાં મમ્મી વિશાલભાઈની બધા રમેરા દડો આપણે પણ રમશું થોડી ઘડા અને પછી વયા જાઉં ઘરે દિવસ બધી ટાઈમ થાય એટલે દવાઈ જાઉં આ જો જાડું જો શરમાય વિચાર કરો આપણાથી શરમાય છોકરા હોય તો શરમાય છોકરીથી કેટલો શરમાતો છે કરતા તો એ બધું મેલીએ પડતું ને હમણાં આપણે દડો બેટ રમવા જઈએ આઈ મીન દડો કેચ રમવા જઈએ રમતા રાત પડી ગઈ તો રાતના તો આરતી હજી હમણાં થવાની હશે કારણ કે થઈ નથી રમતા રમતા રાત પણ પડી ગઈ તો સીધા વહી જાઉં ઘરે તમે ટાઈમ છો ને સગડી પણ બગડી ગઈ જો સગડી તો જો મમ્મી થઈ ગઈ હવે રોટલા કરશે પણ આપણા નડતું નથી કારણ કે જો આપણે શાક ને રોટલી પડી છે ને આપણે રોટલી ખાઈ આપણે મસ્ત મજાનું ખાઈએ ને આ બધા રોટલો કરી પછી ખાશું આપણે ખાઈ લઈએ અત્યારે વાગે છે 9:30 ને આપણો બ્લોગ અને અહીંયા એન્ડ કરે જો તમને બ્લોગ પસંદ આવે ને લાઈક और सब्सक्राइब करજો મળશું નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત અને જો આ ચેનલ તો ફૂલ 3 ચાલે છે ને એટલે તમે વિડીયો પણ પૂરો વોચ કરજો અને અત્યારે આપણે ફની વિડીયો પણ ઉતારવાનું ચાલુ કર્યું છે તો તમને વિડીયો પસંદ આવે તો એમાં કમેન્ટ તમે જરૂર કરજો તાકી મને ખબર પડે કે તમારા બધાને વિડીયો પસંદ આવે છે મળશું નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ ગાઈસ જય ભારત અગલે નેક્સ્ટ વિડીયો में थैंक यू फॉर वॉचिंग।